રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધાય મજામાં? જો હેના આજે તો હવારમાં ધંધે લગાડી દીધી છે વિશાખાએ. કાલે મને એમ હતું કે કદાચ રામ આવશે ને તો મેં કીધું કરાવશે, પણ એ અત્યારમાં કે મારે તો કામ છે, આજે સન્ડે છે ને, તો મેં કીધું કદાચ રામ ફ્રી હશે, ફ્રી થઈ હશે નહીં પણ ફ્રી છે, આજે ક્યાંય કામ નહીં હોય એટલે મેં કીધું એ કરાવી દેશે હોમવર્ક. જો આ હે ને એને આ ટ્રી છે, એમાં આવી રીતે ગ્રીન કલરનું પેપર ચોંટાડવાનું છે. તો મને કાંઈ ખબર બહુ આઈડિયા નહોતા, કોઈ દી કર્યું નથી, કેમ કે ફર્સ્ટ વાર જ છે વિશાખાની સ્કૂલ ને આ બધું. તો મેં કીધું કે એ આવીને કરાવી દે, તો કે મને તો કાંઈ ખબર નથી કે હા. તો પછી અત્યારમાં જાજો આજે કપડાં ધોવાના બાકી છે તો એ મૂકી દીધા, અને આ વિશાખાને આ ચોંટાડવા માટે બેસી ગયું છે. અત્યારે મેં જો આ ગ્રીન કલરનું પેપર લઈ આવી સ્ટેશનરીથી, પછી આ કાતર લઈ આવી અને આ લઈ આવી, આ ત્રણેય વસ્તુ લઈ આવી અત્યારે. હા, એ ત્રણેય વસ્તુ લઈ આવીને હવે જો એટલું કર્યું છે અહીંયા. હવે આગળ બધું કરવાનું છે, આગળ કરીને હું તમને બતાવું. કપડાં બીજું તો બસ થઈ ગયું છે, રસોઈ બાકી છે ને કપડાં મૂકી દીધા છે, બે કામ મૂકી દીધા છે. મેં લાગી જશે દીકુ, તો મેં કીધું હવે એને વિશાખા મને હેલ્પ કરાવે છે, કારણ કે હોમવર્ક કોનું છે? હા, તો વિશાખા એવડા છોકરાઓને જેટલું તો નહીં પણ તો એને ગુણ ચોંટાડું ના ચોંટાડવાનું દઉં તો એનું હોમવર્કનું બુક છે, તો એ કરે. દીકુ લાગી જાય નો એમ નો કરે. તો હવે જો એને આ કરાવવા ભેગી બેસાડી છે, તો જ એને ખબર પડે, નહીંતર અમે કરાવી દઈએ તો એને શું ખબર પડે. એટલે એને ભેગી જ રાખી છે કે તું અહીંયા બેસીને ભેગી આરે અમારી કરે, એટલે એ પણ કરે છે. અને અત્યારે મેં જો આમને આમ બધું છે ને, રામને હે ને અત્યારે આજ તો સન્ડે છે પણ એને ઓલી ટાઈસનને નખ કપાવવાના છે, બહુ મોટા થઈ ગયા છે ને, તો મમ્મીનો ફોન આવ્યો છે કે ટાઈસનના નખ કપાવવા છે એટલે તું આવે. એટલે રામ હમણાં ત્યાં ગયા છે, તો અમે મમ્મી દીકરી વહેલું આ ફિનિશ કરીએ. અને આજે હે ને જમવામાં કદાચ બપોરે એવો વિચાર છે કે બ્રેડ પડી છે ને, તો પાઇનેપલ સેન્ડવિચ બનાવવી છે. આજે બપોરે જ બનાવી નાખીએ પાઇનેપલ સેન્ડવિચ. એટલે રામને કીધું છે કે પાઇનેપલ લેતા આવજો, બ્રેડ ને ચીઝ ને બધું પડ્યું છે, તો આજે બપોરે પાઇનેપલ સેન્ડવિચનો પ્રોગ્રામ છે, એવો વિચાર છે, કાંઈ બદલશે નહીં તો આજનો અપડેટ એમ છે. અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હમણાં 2 દિવસથી તો કાંઈક એવું નવું હોય ને તો મજા આવે કાંઈક વિડીયો ઉતારવાની બનાવવાની, પછી એકને એક વિડીયો મને ન મજા, એટલે 2 દિવસથી નહોતો મૂક્યો. તો આજનો આવી જશે અને કાલનો પછી કાલે. તો ચાલો પહેલાં હું આ કામ ફિનિશ કરાવી લઉં અને પછી આગળ આ નટખટી તો જો અત્યારમાં શું કરસ? સાયકલને તોડાય. હાલા હોમવર્ક કરવા માંડ, નકર મેડમને કહી દેશ કે આની હોમવર્ક નહોતું કર્યું. હાલ તો ચાલો હવે આ પેલા ફિનિશ કરી પછી હું તમને બતાવું કેવું બન્યું એ. તો વિશાખા જો મને હેલ્પ કરાવે છે અહીંયા કરવામાં, જો એ બનાવે છે, યા ચોંટાડે છે અને મમ્મી શાક દબાવ, વાંધો નહીં, દબાવ. બસ હવે બહુ ન દબાવ, બસ લે. ઓકે, ઢાંકણું ઠાંગરું ક્યાંક પડ્યું હોય એમને મૂકી દો. એમને મૂકી દો, પાછું હું કરીશ. ઓકે. જો મેં ને આવું કંઈક ટ્રી બનાવ્યું વિશાખાનું. આ લોકોને અરે આવા ઝીણી માથાકૂટ એ લોકોને આવડે નહીં, પણ એનો માઇન્ડ ડેવલપમેન્ટ થાય ને, એ આપણી હારે થોડુંક કરવા લાગે એટલે એને શીખે એમ. એટલે હારે બધું જોતી હોય કે આવી રીતે મમ્મા કરે છે તો એને એ આવડી જાય એમ. એટલે બાકી તો આ મમ્મી માટે જ પ્રોજેક્ટ હોય, બાકી એ છોકરાઓને તો એટલી ન આવડે હજી, પણ તો એ જોવે ને એટલે એનામાંથી શીખે, એટલે એ લોકોએ આવી રીતે આપ્યું છે પ્રોજેક્ટ. તો અમે આવી રીતે જો કંઈક બનાવ્યું છે ટ્રી, અને થોડુંક બધાની સજેશન લઈને એટલું કર્યું છે. મારા માટે ફર્સ્ટ વાર હતું, મેં કોઈ દી કર્યું નહોતું, પહેલી વાર કર્યું, પણ જેવું થયું હોવું હવે કાલે એ સ્કૂલે બતાવે તો ખબર પડે. તો આવી રીતે કંઈક છે. અને હવે કંઈક જમવાની તૈયારી કરીએ. ઓલા ડેડી દીકરી ચા પીને આવે તો પછી પૂછું કે શું બનાવવું એ. એટલે ચાલો તો પછી આગળ વ્લોગમાં મળીએ. જો વાગ્યા છે 6 અને રામને પપ્પા દીકરી બે 6:30 થઈ ગયા છે. રામને પપ્પા દીકરી બે ગયા છે ચા પીવા, અને અમે જો મમ્મી દીકરી હમણાં નાહીને નીકળ્યું, કેમ કે આજે હે ને અમારે સાંજ પડી ગઈ નાહવામાં. સવારનું આ વિશાખાનું ઓલું કરવાનું હતું ને, તો એની પાછળ હતું ને, તો અત્યારે છેટ
સવારે કર્યું, પછી બપોરે તરત સૂઈ ગયું મમ્મી દીકરી, ફૂલ નીંદર આવતી હતી એટલે. અને પછી જો હું તમને બતાવું, વિશાખાનું ઓલું ટ્રી જે બનાવવાનું હતું એ અમે એટલું બનાવ્યું. ઝીણું ઝીણું કામ હતું ને એટલે કંટાળી ગયા. પછી એક તો નીચેથી ઓલી કૃષ્ણા આવી હતી તો એની થોડીક હેલ્પ કરવા લાગી. એમ કરીને માંડ પછી બપોરે જમવાનું બનાવ્યું અને પછી જમીન સૂઈ ગયા હતા. તો હમણાં ઉઠીને મમ્મી દીકરી નાહ્યા ની, મમ્મી ડેડી દીકરી ગયા ચા પીવા. અને હું હવે કંઈક રસોઈની વળી અત્યારે તૈયારી કરીએ. આજે ઘરે નથી જવાનું, સન્ડે છે પણ આજે નથી જતા, કાલે ગયા હતા ને. તો જો આજે તો રવિવાર છે એટલે રામય ઘરે છે અને બેઠા હતા ને તો મને કાંઈક ગળ્યું ખાવાનું મન થયું. હા વિશાખા, તો હું લેવા જાઉં પેંડો ગુલાબ જાંબુ. જો તો અમે ને અહીંયા સિયારામમાં મસ્ત પેંડા મળે છે, મને બહુ એના ભાવે છે, વિશાખાને ભાવે છે. તો રામકૃપામાં પણ સારા આવે છે ને એક સિયારામમાં, બેયમાં મસ્તીના આવે છે. તો અહીંયા બાજુમાં થાય છે તો અમે હે ને સિયારામમાંથી પેંડા અને ગુલાબજાંબુ તો જોઈએ, હા પાકું નથી પણ પેંડા લઈ આવીએ. કાવીશું તો હું વિશુ બે જઈએ છે. બેઠા રવિવારે કંટાળો આવે છે ને તો ગળ્યું ખાવાનું મન થાય ને. એક વિશુને અને ડેડીએ પૈસા આપ્યા ને તો ઘડીએ ધીકો થવા થાય છે. પેંડા લેવાના પૈસા મળી ગયા ને એટલે વિચાર ને ઘડીએ ધીકો થવા જાય છે. જો એ કાં ઘડીએ ધીકો થશે? પૈસા આપ્યા તો અત્યારે, નહીં તો મમ્માને દીકો છે ને. નથી તો કોનો દીકો છે? બેબીનો. જો કેમ મમ્માને દીકો નથી? ખોટા ઈ કોને તને શીખાય કે રાણી બામ આમ કરે? ખોટા ડેડીને દીકો થાસ ને. મારો દીકો તો હાચે હે અત્યારે કે પેંડા લેવા આપ્યા ને પૈસા તો ઈ કે દીકો થઈ જાય. તો ચાલો અમે પેંડા લઈ આવીએ. બાય. પછી ગુલાબ. હા, ગુલાબ જાંબુ બેય લઈ આવીએ. અહીંયાથી દીકું અને પહેરતી પહેલે હાલ પહેરવાના હોય તો તું કાઢ. ગુલાબજાંબુ પેંડા મને કરતો છો. ઓલા એલચી કે કાંઈ વચ્ચે ન આવે એવું કરજો. 250 આ આવે છે ને? હા, એ જ લઈ જાય છે. ખાશે ડેડી કે ખોલ દે, લે છે ખોલ દે. તો જો અમે મમ્મી દીકરી પેંડો લઈ આવ્યો ને હવે હે ને ખાવાનું છે. ખાવું ને? તો અહીંયા બધા પેંડા ખાવા માંડ્યા. લાવો તો મને પેંડા પાર્ટી. મસ્ત પઈ હે. બહુ ન ખવાય, મારે ખાવા. તો જો આજે પિઝાનો પ્રોગ્રામ અને આજે બહારના પિઝા છે, રોજ તો ઘરના હોય છે. તો અહીંયા જો રામ બેસી ગયા છે, અહીંયા વિશાખા બેસી ગઈ છે. એક આ પિઝા, બે બાપ દીકરી તો ખાવા માંડ્યા છે, ગરમા ગરમ છે એટલે. હજી એક આમાં કંઈક નવીન છે, એક આમાં કંઈક નવી. આજે જાજુ બધું મંગાવી લીધું, આજે બહારથી બધું મંગાવ્યું છે, આજે કંઈ બનાવ્યું નથી. ચીલી જાન આ તો જો કેટલા બધા આપી દીધા. ચીલી પીઝા જો આ વિશાખા બેન ને ભાવે તો ખાવા મળી. જો લે પીઝા ખાય છે. તો ચાલો બધાય પીઝા ખાવા. હજી આ 3 બોક્સ અનબોક્સ છે, એ ખોલીએ પછી ખબર પડે એમાં શું નીકળે છે. અને આ બધા આ પછી દેખાડો. આ બધા કોલ્ડ ડ્રિંક્સ ઠરી જાય પેલા ફટાફટ કે બધા ખાવા માંડ્યા છે. આ બે તને ભાવે પીઝા? અહીંયાના ભાવે ઓલા ઘરે બનાવેલા? તો ચાલો બધા પીઝા ખાવા. જો વિશાખાનો પીઝો બહુ મસ્ત હે, એની ચાખી લીધો છે, મેં તો હજી ચાખ્યો નથી. અને ઓલા બધી હજી પડ્યા છે. તો આજે બહારના પીઝા, ઘરના પીઝા ખાઈને થાકી ગયા છે. રોટલી પીઝા, બ્રેડ પીઝા, બન પીઝા આજે બહારેથી મંગાવ્યા.
રવિવાર સન્ડે આજ મોજ કા પછી કાલથી વળી કામે ને સ્કૂલે. હાલો બધા પિઝા ખાવા કે અહીંયા પિઝા ખાવા. આજે આ છે ગાર્લિક બ્રેડ. અમે આજે પિઝા મંગાવ્યા હતા ડોમિનોઝમાંથી. મને એના પિઝા વધારે ભાવે છે બીજા બધાય કરતાં. તો ગાર્લિક બ્રેડ છે, ચીઝી ડીપ છે. એમાં હું ડીપ કરીને ખાવા. હા પછી આ છે પણ હજી ગરમ છે ને તો પછી જારો. આ છે ઓહો વાવ. આ કયો છે? ફાર્મ હાઉસ ચીઝ બસ્ટ. આ ફાર્મ હાઉસ ચીઝ બસ. મન તો નામ પૂરા નહીં આવે. આ ગાર્લિક બ્રેડ. આ કયો હતો? માર્ગેરિટા. આ માર્ગેરિટા. અને હજી એક આમાં કંઈક છે એ પછી હમણાં ખોલીએ એટલે કંઈક વિચારીએ શું છે એ તો કંઈક બર્ગર પિઝા. બર્ગર પિઝા. બર્ગર જેવું જ છે. વાવ. આ બર્ગર પિઝા. હા બરાબર. હવે બધાયને જોઈને તો ગરબર પિઝા. બધાયને જોઈને તો મોઢામાં પાણી આવતા જ હશે કારણ કે આવું મસ્ત મસ્ત તો બધાને ભાવે જ. અત્યારે આવું કોઈ ન ભાવે એવું તો બહુ ઓછું હોય. મોબાઈલ લઈ શું કહ્યું? મંગાવ્યું કે લઈ આવ્યા કે? જો અહીંયા બેન બા. તો હાલો હવે બનાવ્યું. તો ચાલો હવે હું ચાલુ કરી દઉં. મસ્તીનું છે આમાં તો. ગાર્લિક બ્રેડમાં તો પડે મકાઈ ને રૂપારી ભરેલી આવી. સ્ટફ ગાર્લિક બ્રેડ. ઓકે. પછી જો આમાંથી આમ ડીપ કરી ને ખાવાનું. ખાવું પડે આપીશો. કેમ તે ખાઈ લીધો? ખામન ખામ. જો મેં ને રામે આજ શરત મારી હતી. એમાં કઈ વધે જ નહીં. બેન રામે આજ શરત મારી હતી કે મેં કીધું હતું કે એટલા પિઝા નહીં ખાઈ શકીએ આપણે. તો કે ખવાઈ જાય. તું નહીં ખાય તો હું ખાઉં. તો એ શરતમાં જીતી ગયા છે. હજી તો ખાય છે પણ શરતમાં જીતી ગયા છે. એકાદું પીસ વધવા દીધું હોય તો હોય કદાચ. બાકી એ શરત જીતી ગયા છે. આખા ખાઈ ગયા પિઝા. મને એમ હતું કે એટલા બધા નહીં ખવાય. જો કે મારાથી તો ન જ ખવાય પણ એ બધું ફિનિશ કરી ગયા છે. જો તો હવે અહીંયા કાંઈ વધ્યું નથી. કટકા બટકા વધ્યા છે. બાકી બધું ફિનિશ કરી ગયા અને શરત જીતી ગયા છે. તો કાલે પાછું રામ મને બહારનું ખવડાવશે શરતમાં. બરોબર ને? હું તો એવું તો તમે જીતા મેં એમ ન હાલે. હું કહું એમ ખવડાવવાનું એમ કાવીશું. શરત જીતા હોય ને ન જીતા હોય ને ખવડાવવાનું.